Hello everyone. Today we are starting a new lecture of design of machine element, unit number 4, and it is second lecture of this unit. And unit name is design of machine element subjected to direct and twisting moment. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 4માં આવતા કમ્પોનન્ટની યાદી બનાવેલી હતી, જેની અંદર આપણે શાફ્ટ ડિઝાઇન કરશું, કીઝ ડિઝાઇન, કપલિંગ અને હેલિકલ સ્પ્રિંગ છે એની ડિઝાઇન કરશું. અને આ એલિમેન્ટ એવા એલિમેન્ટ છે કે જેની ઉપર ડાયરેક્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે છે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ટોર્ઝનલનું બેઝિક ફંડામેન્ટલ ઇક્વેશન હતું એ આપણે જોઈ ગયા છીએ. અને આ ઉપરાંત આપણે જે શાફ્ટ જેને કહેવાય કે પાવર ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવામાં આવતો મિકેનિકલ એલિમેન્ટ છે કે જે સર્ક્યુલર મોશન અથવા સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવે છે, મે બી સોલિડ ઓર હોલો. તો એ શાફ્ટ, સ્પિન્ડલ, એક્સેલ વગેરેનો તફાવત અને એના ક્લાસિફિકેશન વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો આજના આ લેક્ચરમાં આપણે હવે ડિઝાઇન ઓફ શાફ્ટ એટલે કે શાફ્ટની ડિઝાઇન છે ત્યાંથી શરૂઆત કરશું અને એને રિલેટેડ એના એક્ઝામ્પલ છે એ જોશું. સૌ પ્રથમ જોઈએ તો ડિઝાઇન કન્સિડરેશન એટલે કે શાફ્ટ ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો સૌ પ્રથમ છે કે શાફ્ટનો ઉપયોગ મુજબ તેની ડિઝાઇન સ્ટ્રેન્થ અથવા રિજિડિટીના આધારે કરવામાં આવે છે. જો શાફ્ટ એવો એલિમેન્ટ છે કે એનો ઉપયોગ આપણે કરીએ છીએ કેના માટે, તો કે પાવર ટ્રાન્સમિટ કરવા માટે અથવા ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે અથવા મોશન ટ્રાન્સફર કરવા માટે કરીએ છીએ. તો એના માટે એ કમ્પોનન્ટની સ્ટ્રેન્થ અને એની રિજિડિટી છે એ સારા હોવા જોઈએ. એટલે કે અહીંયા મટીરિયલની વાત થઈ. સેકન્ડ છે શાફ્ટ ઉપર લાગતો લોડનો પ્રકાર. શાફ્ટ છે એની ઉપર કયા પ્રકારનો લોડ લાગે છે, સ્ટેટિક છે, શોક અથવા સાયકલિક લોડ છે. તો કઈ રીતે સ્ટેટિક કહી શકાય, તો કે કન્ટિન્યુઅસ રોટેશનની અંદર હોય એક પ્રકારનો લોડ લાગતો હોય, મીન્સ કે પાવર ટ્રાન્સમિટ કરતું હોય અથવા મોશન ટ્રાન્સમિટ કરતું હોય. ઇલેક્ટ્રિક મોટર છે એનાથી પુલી દ્વારા કનેક્ટ કરેલી હોય શાફ્ટને વી બેલ્ટ, પુલી બેલ્ટ દ્વારા. તો એ આપણે સ્ટેટિક અથવા તો કન્ટિન્યુઅસ જે લોડ લાગે છે એ કહી શકાય. શોક લોડ, ક્યારેક લાગતો લોડ, મીન્સ કે આપણે આઈસી એન્જિનની વાત કરીએ તો એની અંદર જ્યારે ફાયરિંગ થાય છે, ક્રેન્ક શાફ્ટ છે અથવા કેમ શાફ્ટ છે, ક્રેન્ક શાફ્ટની વાત કરીએ તો ક્રેન્ક શાફ્ટની અંદર જે આપણે જે 4 ઓપરેશન થતા હોય છે અથવા જે 4 સ્ટ્રોક છે, સક્શન, કોમ્પ્રેશન, પછી ફાયરિંગ અથવા તો પાવર સ્ટ્રોક જેને કહેવામાં આવે છે અને એક્ઝોશન. તો એની અંદર જે પાવર સ્ટ્રોક હોય છે ત્યારે જે ફ્યુલનું દહન થાય છે ત્યારે જે લોડ લાગે છે તો એ લોડ અથવા એની કેપેસિટી બહુ વધારે હોય છે, માત્રા ખૂબ વધારે હોય, મેગ્નિટ્યુડ. તો આ પ્રકારનો લોડ છે ને શોક લોડ કહી શકાય. અને લાસ્ટમાં છે સાયક્લિક લોડ. તો સાયક્લિક લોડ માટે આપણે બીજો કમ્પોનન્ટ યુઝ કરીએ કેમ શાફ્ટ. આઈસી એન્જિનની અંદર ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પ્રકારની શાફ્ટ, તો એના આધારે એની ડિઝાઇન કરવામાં આવે છે. નેક્સ્ટ છે શાફ્ટ ઉપર બેસાડવામાં આવતા ભાગોની ફિટિંગની રીત. બરાબર, શાફ્ટ ઉપર મે બી પુલી બેસાડેલી હોય છે, ગિયર બેસાડેલું હોય છે, સ્પ્રોકેટ બેસાડેલી હોય છે વગેરે જેવા, અથવા સ્પિન્ડલ હોય તો એના છેડે કોઈ ટૂલ્સ છે, ફિક્સચર છે, ચક છે, એ વસ્તુ બેસાડેલી હોય છે. તો એનું ફિટિંગ કઈ રીતે કરેલું છે, મીન્સ કે ટાઈટ ફિટિંગ છે, લૂઝ ફિટિંગ છે વગેરે, તો એના ઉપર પણ આધાર રાખે છે. નેક્સ્ટ છે મટીરિયલ તથા ઉત્પાદનની રીત. શાફ્ટનું મટીરિયલ નોર્મલી છે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, ક્યારેક કાસ્ટ આયર્નમાંથી પણ બનાવવામાં આવે છે. સીઆઈની અમુક છે એ ગ્રેડેડ અથવા તો એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને એની બનાવવાની રીત મીન્સ કે પ્રોડક્શન મેથડ ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે અથવા તો એને મેલ્ટિંગ દ્વારા અથવા રોલિંગ દ્વારા જે છે એ શાફ્ટ બનાવવામાં આવે છે. તો કઈ રીતે બને છે એ પણ જરૂરી છે. નેક્સ્ટ છે એસેમ્બલીની જરૂરિયાત. શાફ્ટની એસેમ્બલ મીન્સ કે એને બે બેરિંગ વચ્ચે, બુશિંગ વચ્ચે લગાવેલી હોય છે, કઈ જગ્યાએ એને ટેકવેલી છે એ એના ઉપર આધાર રાખે છે. અને લાસ્ટમાં છે ઇફેક્ટ ઓફ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. જે શાફ્ટ છે એની ડિઝાઇન કરવામાં આવેલી છે અથવા તો જે એનો ચોક્કસ શેપ છે એની અંદર જે ઇરેગ્યુલારિટી આવતી, મીન્સ કોઈ કી છે, સ્ટેપ છે, સ્પ્લાઇન છે, ગ્રુવ્સ છે, હોલ છે વગેરે, કે જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન જનરેટ કરે છે. તો
તો એ બાબતોનું પણ આપણે ધ્યાન રાખશું. તો આ મુખ્ય 6 બાબતોનું ધ્યાન રાખીને આપણે શાફ્ટની ડિઝાઇન છે એ કરવાની હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરી મટીરિયલ. કોઈ પણ આપણે કમ્પોનન્ટની ડિઝાઇન કરીએ છીએ તો આપણે સૌપ્રથમ પોઈન્ટ લઈએ છીએ કે કયા મટીરિયલનું બનેલું હોય છે. એટલે આપણે સાથે સાથે છે એટલા કમ્પોનન્ટ માટેના મટીરિયલ આપણી પાસે પ્રિપેર થઈ જશે, જે એક્ઝામ અને વાઇવા માટે ખૂબ ઉપયોગી છે. બરાબર, કે જેમ આપણે સ્ટાર્ટિંગથી જોઈ ગયા કે ભાઈ નક્કલ જોઈન્ટ, કોટર જોઈન્ટ કેના બનેલા છે, પછી રિવેટનું મટીરિયલ કયું છે, લીવર માટે આપણે મટીરિયલ જોઈ ગયા. એ જ રીતે આપણે અહીંયા શાફ્ટ છે, કી, કપલિંગ અને હેલિકલ સ્પ્રિંગ છે, તો બધા માટે મટીરિયલ આપણે જોતા જશું કે નોર્મલી કયા મટીરિયલના બનેલા હોય છે, જેથી આપણું બેઝિક ફંડામેન્ટલ છે એને રિલેટેડ છે મટીરિયલ છે એ થોડું ક્લિયર થાય અને સ્ટ્રોંગ થાય. તો શાફ્ટ માટેનું મટીરિયલ જોઈએ. મુખ્યત્વે શાફ્ટ છે એ ડક્ટાઇલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. હાઈ સ્ટ્રેન્થ, હાઈ મશિનેબિલિટી, વિયર રેઝિસ્ટન્સ ગુણધર્મો ધરાવતું મટીરિયલ છે શાફ્ટ માટે યુઝ કરવામાં આવે છે, જેમાં માઇલ્ડ સ્ટીલ MS, મીડિયમ કાર્બન સ્ટીલ, એલો સ્ટીલનો ઉપયોગ કરીને શાફ્ટ બનાવવામાં આવે છે. જ્યાં વધુ સ્ટ્રેન્થ, ઘસારા અવરોધ, કાટ અવરોધ જેવા ગુણધર્મોની ખાસ જરૂરિયાત હોય તો તેવા સંજોગોમાં નિકલ તથા ક્રોમિયમ, મોલિબેન્ડમ, મેંગેનીઝ તથા વગેરે એલોઈંગ એલિમેન્ટ છે એડ કરી અને એ પ્રકારના એલોય સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સરફેસ હાર્ડનેસની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં શાફ્ટનું કેસ હાર્ડનિંગ કે સરફેસ હાર્ડનિંગ કરવામાં આવે છે, જેમ કે ક્રેન્ક શાફ્ટ છે, કેમ શાફ્ટ છે વગેરે, કે જ્યાં વારંવાર કોન્ટેક્ટની અંદર આવે છે અને ફ્રિક્શન વધારે જનરેટ થાય છે. તો એ પાર્ટને આપણે કેસ હાર્ડનિંગ અથવા તો સરફેસ હાર્ડનિંગ કરીને આ પ્રકારની શાફ્ટ છે બનાવવામાં આવે છે. ક્યારેક ક્રોમનું હાર્ડનિંગ કરવામાં આવે છે, એટલે ક્રોમનું લેયર ચડાવવામાં આવે છે. તો શાફ્ટ માટેનું મટીરિયલ થઈ ગયું મીડિયમ કાર્બન સ્ટીલ અથવા તો માઇલ્ડ સ્ટીલ છે અને એલોય સ્ટીલ છે. જેમાંથી નોર્મલ ઉપયોગમાં લેવા આવતા જે સ્ટીલ છે એ નીચે તમને ટેબલની અંદર આપેલા છે અને એના ઉપયોગો આપેલા છે કે C10, C14, C15, C30, C40, C45 વગેરે છે. અને લાસ્ટમાં છે જે એલોય સ્ટીલ છે કે 40, CRL, MO28 વગેરે. તો આ બધા છે એ મીડિયમ કાર્બન સ્ટીલ, લો કાર્બન સ્ટીલ અથવા માઇલ્ડ સ્ટીલ છે અને એલોય સ્ટીલ છે. તેનો એપ્લિકેશન વાઇઝ મીન્સ કે એનો ઉપયોગ કઈ રીતે છે એના આધારે એનું મટીરિયલ છે એ સિલેક્ટ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ડિઝાઇન સ્ટ્રેસીસ, કે કયા કયા પ્રકારના ડિઝાઇન સ્ટ્રેસ છે આપણે ધ્યાનમાં રાખવાના હોય છે શાફ્ટ ડિઝાઇન કરતી વખતે. તો સામાન્ય ઉપયોગમાં વપરાતા કાર્બન સ્ટીલ શાફ્ટ માટે નોર્મલી જે આપણે શાફ્ટ યુઝ કરશું માઇલ્ડ સ્ટીલ અથવા તો કાર્બન સ્ટીલની, એના માટેની વાત કરેલી છે. તો શાફ્ટ માટેની ડિઝાઇન સ્ટ્રેસ કીવીની અસર સહિત, એટલે કે જેમાં ખાંચો કાઢેલો છે, કીવીઝ ચાવી ગાળો બનાવેલ છે, એને ધ્યાનમાં રાખીને ટેન્સાઇનમાં 60 Nm/mm² અથવા મેગાપાસ્કલથી લઈને 80 Nm² સુધી છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ હશે. કોમ્પ્રેશનની અંદર 70 થી લઈને 100 Nm/mm² એટલે કે મેગાપાસ્કલની સ્ટ્રેન્થ હશે. અને શિયરિંગમાં છે એ 35 Nm/mm² થી લઈને 50 Nm/mm² છે એની શિયરિંગ સ્ટ્રેન્થ હશે. તો આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. એકચ્યુઅલ ડેટા છે એ ડિઝાઇન અલગ હોય છે, મીન્સ કે એનું એકચ્યુઅલ મટીરિયલ અલગ હોય છે. તો મટીરિયલના આધારે જે એના સ્ટ્રેસીસ છે બધા જ સ્ટ્રેસીસમાં ચેન્જીસ આવતા હોય છે. પણ આપણે જે કેલ્ક્યુલેશન બેઝ ઉપર અથવા જે ન્યુમેરિકલ કરવાના છે, જે મટીરિયલ માટે સજેસ્ટ કરેલા છે, તો એના માટે આ લિમિટ છે એ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, તો જોઈએ ખાસ સંજોગોમાં કે જ્યાં હાઈ ફેક્ટર ઓફ સેફ્ટીની જરૂરિયાત હોય તે દરમિયાન ત્યાં દર્શાવેલ સ્ટ્રેસીસના મૂલ્યોમાં યોગ્ય ઘટાડો કરવામાં આવે છે. એલોય સ્ટીલના શાફ્ટ માટે ડિઝાઇન સ્ટ્રેસનું મૂલ્ય વધુ લઈ શકાય છે અને તેના આધારે તે જ પ્રકારના સ્ટીલના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. તમને કીધું એ મુજબ કે એલોય સ્ટીલ છે અથવા તો જે ક્રોમિયમ છે, નિકલ છે એડ કરેલ છે, તો એ પ્રકારની સ્ટીલનો શાફ્ટનો ઉપયોગ છે કે સાયક્લિક લોડ લાગતો હોય છે અથવા તો ઇમ્પેક્ટ લોડ લાગતો હોય છે. તો એ પ્રકારની ડિઝાઇન કરવા માટે એના જે સ્ટ્રેસીસનું લેવલ છે એ ઊંચું આવતું હોય છે, જે એકચ્યુઅલ ડિઝાઇન ઉપર ડિપેન્ડ કરે છે. તો એ મે બી ડિફર હોઈ શકે છે. તો આપણે કેલ્ક્યુલેશન બેઝ ઉપર જે સિમ્પલ ન્યુમેરિકલ કરશું તો એના માટે આપણે આ રેન્જ છે એને ધ્યાનમાં રાખીશું. ઓકે,
નેક્સ્ટ આપણે શાફ્ટની ડિઝાઇન પ્રોસિજર જોઈએ. તો શાફ્ટ આપણે કીધું એ રીતે પાવર અથવા મોશન અથવા તો ટોર્ક ટ્રાન્સમિટ કરે છે. તો એના માટે આપણી પાસે જે વસ્તુ અવેલેબલ હોવી જોઈએ તે છે ટોર્ક. બરાબર. તો આપણે ટોર્કને કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આપણે ડિઝાઇન પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ કે અહીં સ્ટ્રેન્થના આધારે કરવામાં આવતી શાફ્ટ ડિઝાઇન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં શોક લોડ તથા ફટિંગ લોડની હાજરીમાં શાફ્ટની સ્ટ્રેન્થ છે મહત્ત્વની બાબત છે. સામાન્ય રીતે શાફ્ટનું ફેલિયર છે એ ફટિગને લીધે થતું હોય. ફટિગ ફેલિયર છે તમને આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ફટિગ ફેલિયર જે સાયક્લિક પ્રકારનો લોડ લાગતો હોય છે એને લીધે થાય છે. તો એ પ્રકારે નોર્મલી ફટિગ ફેલિયરને લીધે શાફ્ટ છે એનું ફ્રેક્ચર થાય છે અથવા તો ક્રેક થાય છે, અથવા તેની અંદર શરૂઆતમાં સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનવાળા આડછેદ ઉપરથી એટલે કે કી સ્લોટ છે, થ્રેડવાળો ભાગ છે, અંડરકટ, હોલ, નેક વગેરે છે ત્યાંથી છે એની ક્રેક પડવાની અથવા તો ફેલ થવાની શક્યતા છે, અથવા તો ત્યાંથી શરૂઆત થાય છે. તો કેના આધારે આપણે ડિઝાઇન કરી છે? અત્યારે આપણે એની સ્ટ્રેન્થના આધારે ડિઝાઇન કરીશું શાફ્ટની. બરાબર. તો આપણે એની અંદર એનો શેપ જોવો પડશે. તો શેપની અંદર સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની અસર મુખ્ય છે, કેમ કે શાફ્ટ છે સિમ્પલ નહીં હોય, પ્લેન નહીં. મે બી છે એમાં ચાવીગાળા આપેલા હશે, પાછળ થ્રેડ આપેલા હોય છે, કોઈ ગ્રુવ આપેલા હોય છે, હોલ આપેલા હોય છે. તો આ બધી મેટરનું ધ્યાન રાખીને આપણે એની ડિઝાઇન કરીશું. તો સૌ પ્રથમ એમાં આવશે આપણે કેલ્ક્યુલેશન ઓફ ટોર્ક. ટોર્કની ગણતરી કરશું. તો ટોર્ક છે આપણે શાફ્ટની એપ્લિકેશન વાઇઝ અલગ અલગ હોય છે. મીન્સ કે ઇલેક્ટ્રિક મોટર છે તો ત્યાંથી આપણને ટોર્ક મળતો હોય છે. ક્યારેક છે આપણે બે ગિયરથી ટ્રાન્સફર કરતા હોય, ક્યારેક પુલી બેલ્ટનો યુઝ કરતા હોય, ક્યારેક ચેઇન સ્પ્રોકેટનો યુઝ કરતા હોય છે. તો આવા કેસીસની અંદર ટોર્કના ઇક્વેશન છે આપણે થિયરી ઓફ મશીનની અંદર ભણી ગયા છે. તો ત્યાંથી આપણને ડાયરેક્ટલી મળતા હોય છે. તો આપણે સૌપ્રથમ શાફ્ટ ડિઝાઇન કરતી વખતે આપણી પાસે ટોર્કનું મૂલ્ય હોવું જોઈએ, અથવા ન હોય તો ઇનડાયરેક્ટલી આપણે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ તેના માટેનો પહેલો સ્ટેપ રહેશે. તો સૌપ્રથમ આવેલું છે કે પ્રાઇમ મૂવર કે ઇલેક્ટ્રિક મોટરની કેપેસિટીના આધારે. બરાબર. જો એવું કહેવામાં આવે કે શાફ્ટ છે એ ઇલેક્ટ્રિક મોટર અથવા પ્રાઇમ મૂવર્સ, બરાબર, જેમ કે આઈસી એન્જિન છે અથવા તો કોઈ ટર્બાઇન છે કે જે કંઈક કેપેસિટી હશે તો એના દ્વારા ઓપરેટ થાય છે અથવા એની સાથે જોડેલી છે, તો એના માટેના ઇક્વેશન છે આ મુજબ રહેશે. એમટી ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ ઇન્ટુ 10⁶ ઇન્ટુ 60/2πn. એટલે આપણને ઇક્વેશન મળશે, જે મળશે ટોર્ક મળશે ન્યૂટન ઇન્ટુ mm. એમટી એટલે ટોર્ક. બરાબર. મશીન ટોર્ક અથવા મિકેનિકલ ટોર્ક કહી શકાય, અથવા એમટી એને કહી શકાય. તો આ ઇક્વેશન એ જ છે, પાવરના ઇક્વેશનમાંથી બનાવેલું છે. આપણે પાવર છે, પાવરનું ઇક્વેશન આપણને ખબર છે, P ઇઝ ઇક્વલ ટુ 2πnt/16 લેતા હતા. બરાબર. તો આપણે ત્યાંથી જ આ ઇક્વેશન છે આપણે મેળવેલું છે કે પાવરનું ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ. પાવર કિલોવોટમાં શોધવું હોય તો આપણે એ લખતા હતા P ઇઝ ઇક્વલ ટુ 2πnt/60. બરાબર. અથવા કિલોવોટ અથવા વોટની અંદર હોય છે. તો એમાંથી આપણે આ ટોર્ક છે ટી એને આપણે કરતા બનાવી દીધો છે. ટોર્કને શું બનાવ્યું છે? કરતા બનાવી દીધો છે. તો અહીંયા આપણને ઇક્વેશન ટોર્કનું ઇક્વેશન અહીંયાથી મળશે કે પાવર માટે આપણને પાવર જે મળતો હતો એને પીને આપણે કિલોવોટમાં લખશું. 10⁶ અને 16 છે ન્યૂટન પર mm² કન્વર્ટ કરવા માટે. બરાબર છે. એમએમમાં મીટરની અંદર હોય છે એટલે એમએમમાં કરવા માટે આપણે 10⁶ કરશું અને 16 છે એ લઈએ. અને 2πnt હતું તો 2πn છે અહીંયા છેદમાં મૂકીએ છીએ. તો આપણને અહીંયાથી ટોર્ક મળશે કિલોવોટમાં. જો આપણને પાવર આપેલો હોય તો એનામાંથી આપણે ટોર્ક છે આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કરશું. અથવા તો આપણને કિલોવોટમાં ન આપેલો હોય, હોર્સ પાવરની અંદર આપેલો હોય તો એનું બીજું ઇક્વેશન થશે કે ભાઈ મોટરનો હોર્સ પાવર આપેલ છે તો ટોર્ક ફાઇન્ડ કરવા માટે એમટી ઇઝ ઇક્વલ ટુ HP ઇન્ટુ 45 ઇન્ટુ 10⁶. જે અહીં કિલોવોટમાં છે એના માટે 60 યુઝ કરીએ છીએ. એચપીને આપણે 45થી મલ્ટીપ્લાય કરશું અપોન 2πn. તો આ બે કન્ડિશનની અંદર આપણને એમટી એટલે કે ટોર્ક મળશે, જે મળશે ન્યૂટન ઇન્ટુ એમએમની અંદર. ઓકે. તો આ સૌ પ્રથમ કેસ થયો કે પ્રાઇમ મૂવર અથવા ઇલેક્ટ્રિક મોટરની કેપેસિટી આપેલી હોય તો એમાંથી આપણે ટોર્ક કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો.
સેકન્ડ છે બેલ્ટ ડ્રાઈવ માટે. બેલ્ટ ડ્રાઈવ શાફ્ટ છે એની ઉપર પુલી લગાવેલી હોય અને પુલીમાંથી બેલ્ટ જતો હોય અને એ ક્યાંક કનેક્ટેડ હોય, તો એના માટે ટોર્ક કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો? તો એના માટે આપેલું છે T1 - T2 × R. જે પણ આપણે ટોમની અંદર ભણી જ ગયા છીએ. T1 એટલે ટાઈટ સાઈડ, -T2 એટલે સ્લેક સાઈડ અથવા તો ઓછું ટેન્શન હોય છે એ. બે ટેન્શન આપેલું છે, જે બે ટેન્શન છે ન્યૂટનમાં હશે, ઇન્ટુ R. R એટલે જે રેડિયસ છે પુલીની અથવા બેલ્ટની અથવા પુલીની જ લેવામાં આવે છે, તો એ એમએમમાં હશે અને અહીંયા આપણને જે ટેન્શન છે ન્યૂટનમાં આપવામાં આવશે, તો આપણે અહીંયા ન્યૂટન ઇન્ટુ એમએમ માં ટોર્ક ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો તેવી કન્ડિશનમાં એટલે કે જ્યારે બેલ્ટ ડ્રાઈવ આપેલા હોય ત્યારે આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે છે એ જે ટોર્ક ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો ગિયર ડ્રાઈવ માટે, કે આપણી શાફ્ટ છે ગિયરથી કનેક્ટ કરેલી છે, તો એના માટે ટોર્ક કઈ રીતે ફાઇન્ડ કરવો? તો એના માટે ઇક્વેશન છે mt = pt. એટલે કે પીચ ઉપર જે ટોર્ક લાગે છે એ ગિયર છે આ રીતે, તો ગિયરનો જે તીત છે એની ઉપર લોડ લાગતો હશે, બરાબર, એને કહેવામાં આવે છે PT. PT × R. R એટલે સેન્ટરથી એની રેડિયસ, આ R કહી શકાય. તો PT છે એ ન્યૂટનમાં હશે અને R છે એ એમએમમાં હશે, તો PT × R ડાયરેક્ટ આપણે છે એને એની ઉપરથી આપણે જે છે એ ટોર્ક ફાઇન્ડ આઉટ કરી શકીએ. જે mt = ટોર્ક છે, kW એટલે કિલોવોટ પાવર છે, HP હોર્સ પાવર છે, n છે RPM છે, T1 અને T2 શું છે? તો કે બેલ્ટની ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડનું ટેન્શન છે જે ન્યૂટનમાં હોય છે. R છે પુલીની રેડિયસ છે અથવા તો ગિયરની પીચ છે રેડિયસમાં એમએમમાં છે, અને PT છે પીચ રેડિયસ છે અથવા તેના ઉપર લાગતો ટેન્જન્શિયલ ફોર્સ છે, બરાબર. તો આ રીતે અલગ અલગ છે આપણને ત્રણેય જગ્યાએથી ટોર્કની વેલ્યુ પહેલાં મળશે, પછી આપણે આગળ વધી શકીએ છીએ. તો જોઈ ગયા આપણે ટોર્ક. તો કઈ રીતે મળશે? તો કે પ્રાઇમ મૂવર અથવા ઇલેક્ટ્રિક મોટર આપેલી હોય તો કિલોવોટ અને હોર્સ પાવર આપેલા હશે એની મદદથી કરશું. બેલ્ટ ડ્રાઈવ આવેલી હશે તો ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડનું ટેન્શન અને રેડિયસ આપેલી હશે એમાંથી મળશું. અને લાસ્ટમાં ગિયર આપેલો હોય તો PT × R દ્વારા છે એને આપણે ટોર્ક ફાઇન્ડ આઉટ કરશું. સેકન્ડ સ્ટેપ શું આવે છે? તો કે શાફ્ટ ઉપર વિવિધ લોડના કારણે ઉદ્ભવતા સ્ટ્રેસીસ. કયા પ્રકારનો લોડ લાગે છે અને કયા પ્રકારના લોડને લીધે કયા પ્રકારનો સ્ટ્રેસ જનરેટ થાય છે, તો એ જોશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ ટાઉ = mt/jp, જે આપણે આગળ ઇક્વેશન છે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા, બરાબર છે. જે ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ છે એ લાગતો હોય, જ્યાં શું છે mt = ટોર્ક છે, જે આપણને ફાઇન્ડ આઉટ હમણાં કર્યું કઈ રીતે કરશું. જેપી છે એ પોલાર મોડ્યુલ્સ ઓફ સેક્શન છે mm³ ની અંદર. તો આપણી પાસે સ્ટ્રેસ આપેલો હોય અને ટોર્ક ફાઇન્ડ આઉટ કર્યો હોય તો આપણે ZP થી આપણે શાફ્ટના ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, તો પહેલો છે ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ. સેકન્ડ છે બેન્ડિંગ સ્ટ્રેસ. શાફ્ટનું બેન્ડિંગ થઈ શકે, બરાબર. જે શાફ્ટ લગાવેલી છે, હવે અહીંયાથી તમે પુલી અથવા ગિયર લગાવેલો હોય તો એની ઉપર લોડ લાગતો હોય છે, તો આ શાફ્ટ છે એ બેન્ડ થઈ શકે, તો એનું બેન્ડિંગ પણ પોસિબલ છે. તો એના માટેનું ઇક્વેશન આપણે થર્ડ યુનિટની અંદર જોઈ ગયા. σb = mb/z. જે mb છે એ બેન્ડિંગ મોમેન્ટ છે અને z છે મોડ્યુલ્સ ઓફ સેક્શન છે, જે mm³ ની અંદર આવશે, અને σb છે એ બેન્ડિંગ સ્ટ્રેસ છે. અને ત્રીજું છે એક્સિયલ લોડ, બરાબર, જેની ઉપર ડાયરેક્ટ એક્સિયલ લોડ લાગતો હોય છે, બરાબર. ગિયર છે, બેલ્ટ છે, ગમે કંઈ બીજું લગાવેલ છે, તો એને લીધે σt = π/4d² p = π/4d² σt એટલે લોડ કહી શકીએ, અથવા ત્યાંથી આપણે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એ ટેન્સાઇલ છે અથવા તો કોમ્પ્રેસિવ લોડ લાગતો હોય તો એ ઇક્વેશન જે આપણે પહેલા ચેપ્ટરમાં ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય છે એના ઇક્વેશન છે p = π/4d² c, બરાબર. તો એમાંથી આપણે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આપણે અહીં જોઈશું કે આ યુનિટની અંદર આપણે પહેલા યુનિટની અંદર ડાયરેક્ટ સ્ટ્રેસીસ લાગે છે એ બેન્ડિંગ અને ટોર્ઝન ત્રણ ઇક્વેશનનો આપણે અહીંયા યુઝ કરશું, બરાબર. તો આ બધા જ પ્રકારના લોડ છે લાગતા હોય છે, તો અને આપણને મેન્શન કરેલું હશે એક્ઝામ્પલમાં કે કયા પ્રકારનો લોડ ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવાની છે.
તો એના આધારે આપણે ડિઝાઇન કરીશું. ઓકે, આગળ વધીએ. શાફ્ટ સાઇઝની ગણતરી. શાફ્ટની સાઇઝ છે કઈ રીતે આપણે નક્કી કરવી? તો શાફ્ટનું મટીરિયલ નક્કી કર્યા પછી તે માટે ડિઝાઇન સ્ટ્રેસની ગણતરી કર્યા બાદ ટોર્કના આધારે શાફ્ટનું આડછેદનું માપ નક્કી કરવામાં આવે છે. એટલે કે ક્રોસ સેક્શન એરિયા છે એ ટોર્કના ઇક્વેશન ઉપરથી જે જેપી વાળું ઇક્વેશન છે એના આધારથી આપણે ફાઇન્ડ આઉટ કરશું અને શાફ્ટનું ડાયમેન્શન જે ડાયામીટર ડી છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ટોર્ક ઉપરાંત લાગતા અન્ય પ્રકારના લોડના આધારે શાફ્ટમાં ઉદ્ભવતા મહત્તમ સ્ટ્રેસની ગણતરી કરી તેની સ્ટ્રેસ સાથે સરખાવવામાં આવે છે. જો મહત્તમ સ્ટ્રેસ ડિઝાઇન સ્ટ્રેસ કરતાં વધુ હોય તો શાફ્ટનું આડછેદનું માપ વધારવામાં આવે છે અથવા તો વધુ સ્ટ્રેન્થવાળું મટીરિયલ છે એ સિલેક્ટ કરવામાં આવે છે. પરંતુ જો શરૂઆતથી મહત્તમ લોડની ગણતરી કરી તેના આધારે શાફ્ટનું આડછેદનું માપ નક્કી કરવામાં આવે છે. બરાબર, સ્ટ્રેન્થ માટે મટીરિયલ માટે મીન્સ કે જે આપણે ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરીએ છીએ તેને આપણે એના લોડ લાગે છે એની સાથે ચેક કરશું કે ભાઈ આપણને જે સ્ટ્રેસીસ મળે છે આપણે મટીરિયલ માટે જે સિલેક્ટ કરેલ છે એના કરતાં તેની વેલ્યુ ખાસી એવી નીચી છે કે નહીં. નીચે હોય તો આપણી ડિઝાઇન સેફ છે, જો ન હોય તો આપણે શું કરવાનું તો કે વધુ સ્ટ્રેન્થવાળું મટીરિયલ છે એ સિલેક્ટ કરવામાં આવે છે, જે આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ છે આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલાં એક એક્ઝામ્પલ આપેલો છે, સિમ્પલ એક્ઝામ્પલ છે કે 150 RPMની સ્પીડે ફરતા એક સોલિડ શાફ્ટને 80 એટલે કે 80 હોર્સ પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો તેનો યોગ્ય ડાયામીટર શોધો. શાફ્ટ માટે સલામત શીયર સ્ટ્રેસ આપેલો છે 63 Nm². એટલે કે આની ડિઝાઇન ખાલી આપણે ટોર્ઝનલ શીયર સ્ટ્રેસના આધારે જ કરવાની છે. આપણે ત્યાં બેન્ડિંગ કે કોમ્પ્રેસિવ કે ટેન્સાઇલ લોડ સહન કરવાનો છે નહીં. ઓકે, તો આપણે સૌપ્રથમ આપણે જોશું આપણી પાસે શું આપેલું છે. તો કે આપણને એક એન આપેલો છે, પછી HP પાવર આપેલો છે અને ટાઉ શીયર સ્ટ્રેસ આપેલો છે. તો આ ગીવન છે, ગીવન ડેટા આપણી પાસે છે અને બધા આપણે જોઈતા યુનિટની અંદર જ છે. ઓકે, HP છે. શું શોધવાનું છે તો કે શાફ્ટ ડાયામીટર ડી. શાફ્ટ ડાયામીટર ડી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ શું કીધું હતું તો કે આપણું ફર્સ્ટ સ્ટેપ છે એ MT એટલે કે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવાનું છે. MT ટોર્ક ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે જોઈએ પાછું કે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવા શું કીધું હતું તો કે જો પ્રાઇમ મૂવર અથવા ઇલેક્ટ્રિક મોટરની કેપેસિટી આપેલી હોય તો MT HP અથવા કિલોવોટના આધારે શોધી શકાય. તો આપણી પાસે HP આવેલો છે, મીન્સ કે આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરશું. આપણને બેલ્ટ ડ્રાઈવ અથવા ગિયર ડ્રાઈવ આપેલી નથી, એટલે કે ઇલેક્ટ્રિક મોટરના આધારે આપણે એની કેલ્ક્યુલેશન કરશું. તો આપણે અહીં ઇક્વેશન લગાવીએ છીએ MT = HP 45 × 10⁶/2πn. બરાબર, જેમાં આપણે બધું ડેટા મૂકીએ. HP આપણને આપેલા છે હોર્સ પાવર 80, 45 × 10⁶, 2πની વેલ્યુ 3.14 અને N RPM આપણને આપેલા છે 150. તો 150 મૂકી દીધા અને આપણે એનું સોલ્યુશન કરશું તો આપણને મળશે ન્યૂટન × mmની અંદર જે વેલ્યુ મળે છે એ મળશે ટોર્કની વેલ્યુ. બરાબર, ન્યૂટન × mm. ઓકે, હવે આ ટોર્કનો યુઝ કરવાનો છે. આપણી પાસે જે ઇક્વેશન હતું ટાઉવાળું ટોર્ઝનલ શીયર સ્ટ્રેસનું ઇક્વેશન હતું. બરાબર, તો આપણે MT = π/16 d³ જે શું છે જેપીની વેલ્યુ છે. આ શું છે જેપીની વેલ્યુ છે. મીન્સ કે આપણે લાસ્ટમાં અહીંયા જોઈ ગયા કે ભાઈ ટાઉ = MP × JP. આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. ટાઉ = MT/JP. તો જોઈએ કઈ રીતે યુઝ કરેલો છે. ટાઉ = MT/JP. આ ઇક્વેશન છે ડાયરેક્ટલી અહીં લખેલું નથી પણ આનું સોલ્યુશન લખેલું છે. ટોર્ક આપણી પાસે અવેલેબલ છે, ટોર્કને કરતાં બનાવ્યો છે ટાઉ × JP. જેપી છે આપણને ખબર છે. જેપી શું છે તો કે સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવવા માટેનો જે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ આપણે છે. તો એ કેટલો છે તો કે π/16 d³. તો અહીંયા ડાયરેક્ટ એની વેલ્યુ મૂકી દીધી. હવે આપણી પાસે ડી છે d³ છે તો એનો આપણે ક્યુબ રૂટ કાઢીએ છીએ. તો ડીને કરતાં બનાવીને આપણે બધી વસ્તુ છે એ અંદર શિફ્ટ કરી દઈએ છીએ અને હવે આપણે ત્યાં એની
વેલ્યુ છે પુટઅપ કરશું તો એમટી માટે જો આપણે આ ઇક્વેશન છે એનું સોલ્યુશન ન આપ્યું હોય તો ડાયરેક્ટ અહીંયા મૂકી શકીએ છીએ 80 ઇન્ટુ 14 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 16 જે આ છે 16 અહીંયા મૂકેલા છે અપોન 2 પાઈ 150 ઇન્ટુ 63 ઓકે જેનાથી આપણને મળે છે શું મળે છે આ ટાઉ માટેના જે 63 છે ટાઉ માટે લીધું જે સી સ્ટ્રેસ આપેલો છે એ અને એનું ક્યુબ રૂટ કાઢશું એટલે આપણને મળશે ડાયામીટર ડી છે એ 67.61 mm તો આપણે એને રાઉન્ડ અપ કરીને લખી શકીએ છીએ 68 mm કેટલો છે 68 mm જે આપણો આન્સર થશે તો મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ છે આપણને જીટીયુમાં 4 માર્ક્સના પૂછાતા હોય સિમ્પલ છે આપણે એક ટોર્કનું ઇક્વેશન યુઝ લગાવવાનું છે ટોર્ક ફાઇન્ડ આઉટ કરી અને જે ટોર્સનો સીએસ સ્ટ્રેસ છે એનું ઇક્વેશન યુઝ કરીને જેપીના આધારે એની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે ઓકે જોઈએ એક વધુ એક્ઝામ્પલ નેક્સ્ટ છે એક સોલિડ શાફ્ટ ઉપર 3.46 કિલો ન્યૂટન ઇન્ટુ મીટરનો બેન્ડિંગ મોમેન્ટ તથા 11.5 કિલો ન્યૂટન ઇન્ટુ મીટરનો ટોર્ક લાગે છે જો શાફ્ટ માટે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ સીએસ સ્ટ્રેસ અનુક્રમે 690516 હોય તો ફેક્ટર ઓફ સેફ્ટી 6 લઈ શાફ્ટનો ડાયામીટર શોધો આ ટ્રિક ક્વેશ્ચન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલા માટે મેં અહીંયા આને યુઝ કરેલો છે તમને અહીંયા FOS આપેલા છે એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી આપેલા છે બરાબર છે તમે અહીંયા સ્ટ્રેસની વેલ્યુ જોશો તો તમને ખૂબ મોટી દેખાશે તો આપણને ખબર છે કે આપણી રેન્જ કેટલી છે તો 100 થી 150 જેટલી રેન્જ છે આપણા સ્ટ્રેસ માટેની તો ફેક્ટર ઓફ સેફ્ટી એટલા માટે જ આપેલા છે એટલે કે આપણે જે ડિઝાઇન સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરશું તો આપણે જે અલ્ટિમેટ અહીંયા જો લખેલું છે અલ્ટિમેટ તો અલ્ટિમેટ સ્ટ્રેસનો ડિવાઈડ બાય FOS કરશું ત્યારે આપણને ડિઝાઇન સ્ટ્રેસ અથવા નોર્મલ સ્ટ્રેસ મળશે ઓકે તો હવે આપણે અહીંયા જોઈએ શું આપણને આપેલું છે તો કે બેન્ડિંગ મોમેન્ટ આપેલો છે MB બેન્ડિંગ મોમેન્ટ એટલે કે આપણે શાફ્ટની અંદર કીધું કે ટોર્ક લાગતો હોય તો ટોર્સનલ શીયર સ્ટ્રેસ એનું બેન્ડિંગ પણ થઈ શકે છે એમાં ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ પણ જનરેટ થાય છે તો અહીંયા બંને કેસ ભેગા કરેલા છે બરાબર તો આપણને MB આપેલા છે 3.46 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર ખાસ અહીંયા ધ્યાન રાખજો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર આપેલા છે આપણે ન્યૂટન ઇન્ટુ ની અંદર જોઈએ છીએ બરાબર અને MT આપેલો છે 1.5 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર અત્યારે આપણે એને રહેવા દઈએ છીએ ડેટા માટે NF આપેલા છે એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી 6 આપેલા છે અલ્ટિમેટ 690 અને ટાઉ છે એ 516 આપેલા છે તો આ બંનેને તમે ડાયરેક્ટ 6 વડે ડિવાઈડ કરશો તો તમને નોર્મલ જે છે એ ટોર્સનલ શીયર સ્ટ્રેસ અને જે બેન્ડિંગ સ્ટ્રેસ છે એની વેલ્યુ મળી જશે ઓકે તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરવાનું છે જ્યારે બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ બંને એક સાથે આપેલા હશે ત્યારે ઇક્વિવેલન્ટ ટોર્ક છે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો એનું ઇક્વેશન છે MB² પ્લસ MT સ્ક્વેર ઓકે અંડર રૂટની અંદર MB² પ્લસ MT સ્ક્વેર ઇક્વિવેલન્ટ ટોર્ક તો આપણે અહીંયા બંનેની વેલ્યુ છે પુટઅપ કરી દીધી બંનેના સ્ક્વેર કરેલા છે તો આપણને કિલો ન્યૂટનમાં મળે છે 12 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જેને આપણે કન્વર્ટ કરીએ છીએ કિલો ન્યૂટન છે એટલે 3 મીંડા મૂકી દીધા એટલે ન્યૂટનમાં અને મીટર છે એના 3 મીંડા આપણે એડ કર્યા એટલે mmમાં મળી ગયું તો આપણને 12000 ઇન્ટુ 1000 છે એટલા ન્યૂટન ઇન્ટુ છે આપણને ઇક્વિવેલન્ટ ટોર્ક મળે છે શું છે MTE ખાસ ધ્યાન રાખજો ઇક્વિવેલન્ટ ટોર્ક હવે એ જ રીતે આપણે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ શોધશું પછી તો ઇક્વિવેલન્ટ ટોર્ક છે આપણે એનો ઉપયોગ આ જ રીતે કરશું જે આપણે યુઝ કર્યું છું ટાઉ ઇઝ ઇક્વલ ટુ MT/JP વાળું ઇક્વેશન હતું એ જ ઇક્વેશનનો આપણે યુઝ કરીશું અહીંયા તો આપણે જોઈએ છીએ કે MT ઇઝ ઇક્વલ ટુ pi/16 d³ ઇન્ટુ ટાઉ ઓકે તો ટાઉને કરતાં બનાવી દો ટાઉ આપણી પાસે નથી ટાઉ માટે આપણને શું આપેલું છે કે અલ્ટિમેટ આપેલો છે 516/6 એટલે કેટલો થશે તો કે 86 ન્યૂટન પર mm². MTની વેલ્યુ છે જે આપણે પુટઅપ કરી હતી pi/60 d³ ઇન્ટુ ટાઉ જેનાથી આપણને મળે છે D ઇઝ ઇક્વલ ટુ 90 m બરાબર જે શાફ્ટ માટેનો મળે છે પણ આ કઈને આધારે થયું તો ઇક્વિવેલન્ટ ટોર્કને આધારે અથવા MTEને આધારે આપણે કહ્યું
હવે બેન્ડિંગ મોમેન્ટ પણ આપેલું છે, તો આપણે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ જોઈએ. તો એના માટેનું ઇક્વેશન છે એ છે 1/2 બ્રેકેટની અંદર MB પ્લસ અંડરરૂટની અંદર MB સ્ક્વેર પ્લસ MT સ્ક્વેર. આ બે ઇક્વેશન છે, આપણે ખાસ યાદ રાખશું, ઇક્વિવેલન્ટ બેન્ડિંગ અને ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ. આ ઇક્વેશન છે એનો યાદ રાખશું. બુકમાં આપણને આપેલા છે, થિયરીની અંદર કઈ રીતે ડિઝાઇન કરવી ત્યારે આપેલા છે. ઓકે, તો આપણે અહીંયા બધી વેલ્યુ પાછી પુટઅપ કરીએ છીએ MB અને MTની, અને અહીંયા આપણે જોઈએ છીએ તો આપણને MTની વેલ્યુ છે એ 7.73 × 10⁶ ન્યૂટન ઇન્ટુ mm મળે છે. તો અહીંયા આપણે બેન્ડિંગ મોમેન્ટના આધારે એટલે કે MB/Z ઇઝ ઇક્વલ ટુ I/Y Z કરીએ છીએ અને σb ઇઝ ઇક્વલ ટુ MB/Z મળતા હતા. તો અહીંયા એમાંથી યુનિટ નંબર 3ની અંદર જે બેન્ડિંગનું મૂળભૂત સમીકરણ હતું એનો ઉપયોગ કરીને MB ઇઝ ઇક્વલ ટુ π/32d³ ઇન્ટુ સિગ્મા T અથવા સિગ્મા B. જે સિગ્મા T અથવા B છે બેન્ડિંગ સ્ટ્રેસ છે, MB છે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ અહીંયા મળેલું છે એ છે. બાકી અહીંયાથી આપણને ઝેડની વેલ્યુથી ડી છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો સિગ્મા T કેટલો આપેલો છે તો 690/6 ફેક્ટર ઓફ સેફ્ટી એટલે 115 આવશે. MBની વેલ્યુ મૂકીએ π/32d³ અને 115. તો અહીંયા આપણે ડીને કરતાં બનાવશું, ક્યુબ રૂટ કાઢશું તો આપણને ડી મળે છે 88.13 mm, જેને આપણે રાઉન્ડ અપ કરીને 9 mm 90 mm છે એ લઈ શકીએ છીએ. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બેની અંદર જે આપણને વેલ્યુ આવેલી છે સેમ આવેલી છે. આઈધર આ બંનેમાં થોડો ચેન્જીસ આવે તો જે મેક્સિમમ હોય છે એના આધારે ડિઝાઇન કરી અને શાફ્ટનું ડાયામીટર એના આધારે સિલેક્ટ કરવામાં આવે છે, જેથી આપણને અહીંયા શાફ્ટ ડાયામીટર ડી છે એ 90 mm મળે છે. તો આ એક્ઝામ્પલ પણ આપણને 4 અથવા 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો આ રીતના આપણે શાફ્ટ ડિઝાઇન છે એ કમ્પ્લીટ કરીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચર છે તો હવે એની અંદર છે આપણે જોશું કે વધુ એક્ઝામ્પલ શાફ્ટના જોશું, અને આ ઉપરાંત છે એ કી શું છે, તેના પ્રકાર, એની એપ્લિકેશન, એના ફેલિયર ઇક્વેશન, મટીરિયલ અને એના એક્ઝામ્પલ, જે નેક્સ્ટ લેક્ચરની અંદરની થિયરીની અંદર આપણે આ વસ્તુ છે એ કવર કરીશું. ઓકે, તો આપણે ચેપ્ટરની અંદર પહેલો કમ્પોનન્ટ એટલે કે શાફ્ટ ડિઝાઇન છે એ કમ્પ્લીટ કર્યો, જેની અંદર શાફ્ટ શું છે, શાફ્ટ સ્પિન્ડલ એક્સેલનો તફાવત, શાફ્ટનું ક્લાસિફિકેશન, તેની ડિઝાઇન પ્રોસિજર, મટીરિયલ અને એના એક્ઝામ્પલ વિશે છે એ માહિતી મેળવી લીધી છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કી ડિઝાઇન વિશે સમજશું. ઓકે, થેન્ક યુ.